હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજનો વિડીયો તમને ખબર પડી ગઈ હશે થંબનેલ જોઈને કે આજનો વિડીયો જે છે કોઈક ચેપ્ટર કે કોઈ સબ્જેક્ટ માટે નથી બનાવ્યું હોય, પણ આજના વિડીયોની અંદર ખાસ ઇમ્પોર્ટન્ટ વાતો છે કે જે તમે ડિપ્લોમા સેમેસ્ટર 1ની અભ્યાસ કરી રહ્યા છો એવા સ્ટુડન્ટ કે જે ફર્સ્ટ ટાઈમ જીટીયુની એક્ઝામ આપવા જઈ રહ્યા છે તો એમને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે. ઓકે, તો સૌથી પહેલાં કહી દઉં કે તમે સ્ટુડન્ટ પોર્ટલ પરથી તમારી હોલ ટિકિટ જો ડાઉનલોડ કરી હોય, એની અંદર ફોટો ના લાગેલો હોય તો તમારે એમાં પોતાનો ફોટોગ્રાફ ચોંટાડીને કોલેજમાં જઈને એમાં સહી સિક્કા કરાવી દેવાના છે. એવું વસ્તુ આપણે વેલિડ છે એટલે બહુ ટેન્શન એનું નથી લેવાનું. અને બીજી વાત કે એ જે હોલ ટિકિટ તમારી ફોટો લગાવ્યા પછી સહી સિક્કાવાળી હોય એની 2-3 કોપી તમારે પોતાની પાસે રાખવાની સેફટી માટે, કે જો એક અગર ખોવાઈ જાય તો તમે એની કોપી થ્રુ બી એક્ઝામ આપી શકો છો. બરાબર. બાકી એક્ઝામના ટાઈમે જો તમારે હોલ ટિકિટ ખોવાઈ ગયા હશે તો તમને ઘણી બધી તકલીફ પડશે. હવે એક્ઝામની તમારી તૈયારી થઈ ગઈ હશે, કારણ કે હું પણ એટલી મહેનત કરી છે, તમે બી મારી સાથે એટલી જ મહેનત કરી છે, તો એક્ઝામનું કોઈ ટેન્શન આવે તમારે કોઈ લેવાનું નથી. એક્ઝામમાં જતાં પહેલાં જે બી વસ્તુ આપણે શીખ્યા છે એ બધાનું રેપિડ રિવિઝન કરી લેવાનું, કારણ કે રિવિઝન મેઇન ઇમ્પોર્ટન્ટ કી છે એક્ઝામની અંદર જવા માટેની. બરાબર. તમે ગમે તેટલી તૈયારી કરો પણ લાસ્ટ મોમેન્ટ પર જો રિવાઇઝ નહીં કરો તો એ વસ્તુ તમને યાદ નહીં આવે. એટલે એક્ઝામમાં જતાં પહેલાં ચેપ્ટર વાઇઝ, જેમ કે એવું માનો કે કોઈ ફિઝિક્સની વાત કરતા હોય તો ફિઝિક્સની અંદર અથવા મેથ્સની વાત કરીએ, આપણું પહેલું પેપર મેથ્સમાં જ આવવાનું છે ઇંગ્લિશ પછી, તો મેથ્સની અંદર જેમ કે તમે પહેલું ચેપ્ટર કર્યું તો તમારે યાદ કહું કે પહેલા ચેપ્ટરમાં કયા કયા ટોપિક હતા, કયા ટોપિકના દાખલા આપણે કેવી રીતે ગણીએ છીએ, કે ભાઈ નિસ્સાયકની વાત કરીએ તો એમાં એક્સ કે એ ફાઇન્ડ કરવાના દાખલા છે તો એમાં આપણે કેવી રીતે ગણતા હતા. એના પછી લોગની અંદર કયા કયા સૂત્રો લાગે છે, ફંક્શનની અંદર શું કરવાનું છે. બીજા ચેપ્ટરમાં એકમ વર્તુળની વાત કરી લઈએ કે ટેન થીટાવાળું સૂત્ર કયું લાગે, કયા ટેબલની કયા કિંમત, કે ભાઈ ટેન 30 કેટલું થાય, સાઇન 30 કેટલું થાય. ત્રીજા ચેપ્ટરની અંદર કઈ કઈ 6 ટાઈપ આપણે તૈયાર કરવાની છે, એમાં કયું સૂત્ર લાગે છે, એ બધી વસ્તુ આવી રીતે મનની અંદર રિવાઇઝ કરવાની. બરાબર. એવું લાગે કે ભાઈ આ તો નહીં યાદ આવતું તો તરત તમે ટેક્સ્ટબુક ખોલીને જોઈ લો. બરાબર. કાં તો વિડીયો ફટાફટ દોડાવીને જોઈ લો કે કઈ જગ્યાએ તમે ભૂલા પડ્યા છો, તો એ વસ્તુ તમારી તરત પાકી થઈ જશે. તો એક્ઝામમાં જતાં પહેલાં મોર્નિંગની અંદર આવું જ કરવાનું, તમારે રિવાઇઝ કરવાનું, કોઈક નવી વસ્તુ શીખવાની કોશિશ કરવાની નથી. આગલા દિવસ સુધી જેટલું રેડી થઈ જાય એટલું જ ઇમ્પોર્ટન્ટ છે, તો એટલું જોઈ લેવાનું. અને મેથ્સની વાત કરું તો મેથ્સની અંદર એમસીક્યુના જે વિડીયો મૂકેલા છે આપણે એ ફટાફટ તમે કોઈક જગ્યાએ લખી દીધા હશે, મેં કીધું હતું એમ, તો એ જોઈ લેવાના જતાં પહેલાં, કારણ કે એમસીક્યુ 14 માર્કના આવવાના છે એટલે એ બી જરૂરી છે. હવે એવું થયું કે તમે એક્ઝામ હોલની અંદર ગયા, તમને એક્ઝામ પેપર આપશે તો તમે શરૂઆતમાં એવું કરશો કે પેપર દેખશો. ઓબ્વિયસલી પેપર દેખવાનો ટાઈમ બી તમારી પાસે હશે થોડો. પેપર આપણું 2.5 કલાકનું આવશે. મેથ્સનું પેપર આઈ થિંક 3 કલાકનું છે. નહીં, મેથ્સનું બી 2.5 કલાકનું છે. દરેક પેપર આપણે 2.5 કલાકના છે, તો તમને ઇનફ ટાઈમ મળવાનો છે પેપર લખવા માટે. એટલે પેપર હાથમાં આવે તો સૌથી પહેલાં પેપરને થ્રુ આઉટ જોઈ લેવાનું, પહેલા ક્વેશ્ચનથી લઈને 5મા ક્વેશ્ચન સુધી. બરાબર. ઉપરથી જોવાનું, દરેકનો જવાબ વિચારવાનો નથી. ખાલી 5 ક્વેશ્ચન જોઈને એવું નક્કી કરી લેવાનું છે કે કયો ક્વેશ્ચન તમને સારો એવો આવડે છે, અને જે ક્વેશ્ચન સારો એવો આવડતો હોય એના થ્રુ જ પેપરની શરૂઆત કરવાની. બરાબર. એવું જરૂરી નથી કે ક્વેશ્ચન નંબર 1 જ પહેલો લખો. તમને જે બી ક્વેશ્ચન નંબર 5 બી ઇવન આવડતો હોય તો એને બી તમે પહેલાં લખી શકો છો. બરાબર. જેમ કે ઇંગ્લિશની વાત કરું, ઇંગ્લિશમાં પહેલો ક્વેશ્ચન છે જેમાં લેટર આવે છે, 5મા ક્વેશ્ચનમાં ઈમેલ આવે છે. એ બંને વસ્તુ આપણે પાકી તૈયાર કરી છે. પહેલામાં કોમ્યુનિકેશન છે, છેલ્લામાં બી કોમ્યુનિકેશન છે. મેં તમને કીધું હતું પહેલું ચેપ્ટર 10 માર્કનું છે અને પાક્કું કરવાનું, તો તમારે બંને ક્વેશ્ચન તૈયાર છે. તો પહેલાં શરૂઆતમાં ક્વેશ્ચન નંબર 1 લખો, એના પછી 5 લખી દો, પછી 2થી શરૂઆત કરો તો બી કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર. પછી બીજી વાત કે પેપર લખતી વખતે ઉપર કોઈક જગ્યાએ શ્રી ગણેશાય નમઃ, જય શ્રી રામ, ઓમ એવું કશું લખવાનું નથી. બરાબર. એ વસ્તુ અલાવ નહીં. જેવી રીતે તમે 10માની બોર્ડની એક્ઝામ આપી એવી જ છે આ જીટીયુની બી એક બોર્ડની એક્ઝામ છે, એવું જ સમજો. તો એ રીતે જ આપણે જવાનું છે એક્ઝામની અંદર. બરાબર. બ્લુ બ્લેક પેનનો ઉપયોગ તમે કરી શકો છો. શરૂઆતની અંદર જે બી ડિટેલ્સ તમારી ભરવાની હોય એને ધ્યાનથી ભરવાની. એનરોલમેન્ટ નંબર હોય કે સીટ નંબર હોય, બધી વસ્તુ જોઈને લખવાની. ભૂલના ચાન્સીસ નહીં કરવાના. આપણે એટલા એક મેચ્યોર થઈ ગયા કે હવે કોલેજના સ્ટુડન્ટ છે તો એવી ઘણી ભૂલ ના થાય આપણીથી. બરાબર. કેલ્સીની વાત કરી લઈએ તો દરેક પેપરની અંદર કેલ્સી અલાઉ છે. સાયન્ટિફિક કેલ્સી તમારું જે 82 MS વાળું હોય તો તમે લઈ જઈ શકો છો. મેથ્સની અંદર બી બરાબર ઉપર લખેલું આવે છે ને 82 MS, તો એક કેલ્સી આપણે બધા પેપરની અંદર અલાઉ છે. ઇવન મેથ્સની અંદર બી અલાઉ છે. તો તમે એ કેલ્સી દરેક પેપરમાં લઈ જઈ શકો છો. બરાબર. પેનની માટે કહી દઉં તો પેન એક્સ્ટ્રા લઈ જવાની, એ બી ભૂલ ના થઈ જાય. ઘણા બધા છોકરાઓ પછી આગળ પાછળ માંગે છે, તો જો સુપરવાઇઝરને તકલીફ પડે એવું કોઈ કામ આપણે કરવા નથી. ચોરીની તો સહેજ બી આશા નહીં રાખવાની. જેટલી તૈયારી કરીને ગયા છે એના થકી જ આપણે પાસ થવાનું છે. જેટલી પોતાની મહેનતથી પાસ થશો એટલું તમને પ્રાઉડ થશે, અને તમારા રિઝલ્ટથી મને એટલું પ્રાઉડ થઈ જશે.
બીજી કોઈક વાત કહી દઉં તો પેપરની અંદર તો મેં તમને કીધું ઓકે ચલો લખવાની વાત કરીએ કે પેપર લખવાની શરૂઆત કરો તો પેપરની અંદર એવું નહીં કે બધું છૂટું છૂટું લખવાનું કે ભાઈ સપ્લિમેન્ટરી ભરીએ, એવું બી નહીં કે બહુ કન્જેસ્ટેડ લખવાનું, બરાબર. એક્ઝામની ફી આપણે ભરી જ છે તો ભાઈ સપ્લિમેન્ટરી બી ફ્રીમાં જ મળવાની આપણને, તો એ રીતે લખવાનું, પણ એવું બી નહીં કે ભાઈ બગાડવા માટે લખીએ આપણે. ઓકે. અને પેપરની અંદર ક્વેશ્ચન 3 માર્કનો હોય તો મિનિમમ એના 6 થી 7 મુદ્દા આપણે લખવાના. 4 માર્કના ક્વેશ્ચનની અંદર મિનિમમ 7 થી 8 મુદ્દા તો એટલીસ્ટ લખવા પડે. અને 7 માર્કના ક્વેશ્ચનની અંદર કહી દઉં તો 7 માર્કના ક્વેશ્ચનની અંદર તમારું એક પેજ તો ફિલ થઈ જ જવું જોઈએ. એની સિવાય પાછળ થોડુંક હાફ, મોર દેન હાફ તો નહીં પણ હાફ સુધીનું તમારે પેજ ફિલ કરી દેવાનું, તો તમારા 7 માર્ક આસાનીથી મળી જાય. હવે કોઈને એવો પ્રશ્ન થાય કે 7 માર્કની અંદર એવો પ્રશ્ન પૂછાઈ ગયો કે જેનું ચોપડીની અંદર લખાણ એક પેજ જેટલું છે તો હું બીજું એક્સ્ટ્રા કેવી રીતે એડ કરું, તો ભાઈ એવા ક્વેશ્ચનની અંદર પછી એક પેજ ઇનફ છે તો ઇનફ છે, એના બી તમને 7 માર્ક મળી જશે. ભાઈ જબરજસ્તી બીજું એક્સ્ટ્રા લખવાની કોશિશ નહીં કરવાની. ઓકે. તો જે સ્ટાર્ટિંગમાં તમારા મેથ્સ ને ઇંગ્લિશના પેપર છે એની તો હું ઓલરેડી ચર્ચા કરી લીધી છે, એક્સ્ટ્રા એનો વિડીયો બી બનાવેલો કે તમારે કેવી રીતે પેપર લખવાનું છે એનું, બરાબર. અને એક લાસ્ટ વાત કહી દઉં, હવે એક્ઝામ તમારી એકદમ નજીક છે તો એક્ઝામમાં જતાં પહેલાં તમારા પેરેન્ટ્સ હોય કે તમારા જે બી ટીચર હોય એના આશીર્વાદ લઈને જવાનું. મારા આશીર્વાદ તો તમને છે જ. તમને બધાને એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ. તમારી એક્ઝામ બેસ્ટ જાય એવી જ મારી આશા છે, કારણ કે આ વખતે તમે તો એક્ઝામ માટે તૈયારી કરી જ છે, પણ હું પણ તમારા માટે તૈયારી કરી છે. તો તમારું રિઝલ્ટ એ મારું રિઝલ્ટ બી ગણાશે. તો હું તો ચાહું છું કે તમારા બધાનું રિઝલ્ટ સારું આવે. તમારું જેટલું બી સારું રિઝલ્ટ આવશે એ મારી ગુરુદક્ષિણા થઈ જશે, બરાબર. એક ગુરુ તો એવી જ આશા રાખે ને કે એમનો સ્ટુડન્ટ સારો એવો સક્સેસફુલ થાય લાઈફની અંદર. હવે જે આપણે છોકરાઓ મતલબ જે ડિપ્લોમામાં એડમિશન લીધું એના ઘણા બધા ફ્રેન્ડ્સ 11-12ની અંદર ગયા હશે, તો જે લોકો 11-12 અંદર સાયન્સ કે કોમર્સ જે બી લીધું હોય તો એ લોકોએ 12 સાયન્સ પછી કે 12 કોમર્સ પછી કોલેજ કરવી પડશે. આપણે અત્યારે ડિપ્લોમાની એવી સ્ટ્રીમમાં છે કે તમે જો 3 વર્ષ સારી રીતે ભણો, થ્રુઆઉટ સારું તમારું રિઝલ્ટ આવે તો 3 વર્ષ પછી, એટલે કે એવું માનો કે અત્યારે તમારી એજ 15 વર્ષની હોય તો 3 વર્ષ પછી 18 કે મેક્સિમમ 18-19 વર્ષની અંદર તમે જોબ કરતા થઈ જાઓ, તમારી સારી એવી સેલરી આવે. એટલે શું છે કે તમે ફર્સ્ટ સેમની અંદરથી જ એવું ટાર્ગેટ રાખો કે મારે થ્રુઆઉટ સારું રિઝલ્ટ આવવાનું. હવે થશે કેવું કે ઘણા બધાનું પહેલા સેમમાં જો વીક રિઝલ્ટ આવશે તો એમના ફ્રેન્ડ્સો કદાચ 11-12ની અંદર હોય તો એમને એવું થાય કે ભાઈ હું બી 11-12માં લઈ લઉં, આ તો બહુ અઘરું પડે છે. એટલે કહું છું કે શરૂઆતની અંદર ફર્સ્ટ સેમમાં એટલું સારું પરફોર્મન્સ આપવાનું કે તમારું થ્રુઆઉટ ડિપ્લોમા બી સારું જાય. ઓકે. તો પહેલા સેમને આપણું પહેલું સ્ટેપ માને તો પહેલા સ્ટેપની અંદર જેટલું સારું તમે સ્કોર કરશો એટલું તમને આગળ બી મદદ મળતી રહેશે. હવે ફર્સ્ટ સેમની અંદર તો હું એ બનતી કોશિશ કરી તમારા માટે. થોડો લેટ પ્લેટફોર્મ પર આવ્યો તો એટલે આઈ થિંક થોડાક ચેપ્ટર કે કોઈક વિષયની અંદર હું કંઈક ભણાવી ના શક્યો હોય, પણ સેકન્ડ સેમની અંદર તો આપણે શરૂઆતથી જ જોડે ભણવાનું ચાલુ કરી દઈશું. હું જેટલી મહેનત કરું એટલી તમારે બી કરવાની, તો સેકન્ડ સેમનું રિઝલ્ટ તો ગેરંટેડ આવશે આપણું બધાનું. પણ ફર્સ્ટ સેમની અંદર બી હું એટલી તો કોશિશ કરી છે, તમને દરેક સબ્જેક્ટનું આઈએમપી બી પ્રોવાઈડ કર્યું છે, જેમાં હું સમજાવી શકું એમાં તમને બધું સમજાવ્યું બી છે. તો મારી મહેનતથી બી તમારું રિઝલ્ટ સારું આવશે, એટલીસ્ટ તમે બધા પાસ તો થઈ જ જશો, બરાબર. તો આટલું જ કહીશ. હવે આજના વિડીયોને બહુ લાંબો નથી કરતો. તમારે બી વાંચવાનું હશે, થોડું રિવિઝન કરવાનું હશે તો એ કરતા રહેજો. જે રીતે પેપર લખવાનું સમજાવ્યું છે એ જ રીતે પેપર લખવાનું, કોઈ ગેરરીતિ નહીં કરવાની, કોઈ ચોરી નહીં કરવાની, બરાબર. મા બાપનું નામ રોશન કરવાનું. તમારે બધાએ એન્જિનિયરિંગ લીધું છે તો એક એન્જિનિયર બનવાનું છે સક્સેસફુલ, એ બી 3 વર્ષની અંદર, બરાબર. તો સૌને બધાને એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ. સૌથી સારું પરફોર્મન્સ કરજો, મારું તથા તમારું માતા પિતાનું નામ રોશન કરશો. હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું કોઈક બીજા સબ્જેક્ટ, કોઈ બીજા સેમેસ્ટરમાં. ત્યાં સુધી સૌને જય હિન્દ.